वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्तुभ्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। अयनेषु सर्वेषु यथा भागमवस्थिता भीष्ममेवाभिरक्षन्तु भवन्तः सर्व एव हि तस्य सञ्जयनं हर्ष कुरुरुध पितामह सिंहनादं विनद्धोचे शङ्खं दद्मो प्रतापवान् ततः शङ्खचभैर्यस्य प्रणवकगौमुखः सहसेव्याभ्यहन्तं च शब्दस्तु मुलुतोऽभवत् ततः श्वेतैर्हये युक्ते महति स्यन्दतस्थितो माधवः पाण्डवः चैव दिव्यो शंको प्रदद्मतुः। आज श्रीमद भगवद गीता चिंतन शुरू थयुं एनो 17मो दिवस। शुक्रवारे आपणे प्रथम अध्यायना 12मा श्लोक 12 અને 13 એ બે શ્લોકને આપણે શુક્રવારે સમજવાનો પ્રયત્ન કર્યો। આપણે વિચારતા હતા આ બે શ્લોક ઉપર દુર્યોધનની સાથે દ્રોણાચાર્યનો વિદ્યાનો સંબંધ હતો અને ભીષ્મ સાથે લોહીનો સંબંધ હતો। આપણે ગયે શુક્રવારે આપણે વિચારતા હતા કે 8 શ્લોક દુર્યોધન કોની સામે બોલ્યા? દ્રોણાચાર્યની સામે। છતાં દ્રોણાચાર્યનો હૈલા નહીં, એમ પ્રતિસાદ જે મળવો જોઈએ દ્રોણાચાર્ય કાંઈ વાંધો નહીં, તમે જો આવી રીતનું કહેતા હોય તો હું પહેલો શંખ વગાડું, એટલે એનો પ્રતિસાદ મળ્યો। અને 8 શ્લોક દુર્યોધને આચાર્યને કીધા પણ એનો પ્રતિસાદ મળ્યો નહીં। એટલે દુર્યોધન વિચાર કરે છે કે દ્રોણાચાર્ય પ્રતિસાદ આપ્યો નહીં, એટલે પિતામહ ભીષ્મની સામે જઈ અને એ આ 2 શ્લોક કરે છે। અને એની અંદર શું કહેવાય, પિતામહ ભીષ્મ અહીંયા પ્રતાપવાન નામનો સિંહ ધ્વનિ કરીને શંખ વગાડે। એક શ્લોકની અંદર આવી રીતનો પ્રતિસાદ મળ્યો એવું વ્યાસ અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના અહીંયા 12 અને 13 2 શ્લોકની અંદર વર્ણન કરે। પ્રબારો પ્રતિસાદ મળ્યો, એનું કારણો બતાવ્યા છે। કારણ કે અહીંયા લોહીનો સંબંધ છે અને ત્યાં ગુરુ અને શિષ્યનો સંબંધ છે। અને ગુરુનો શિષ્યનો સંબંધ હોય તો શિષ્ય પર ગુરુએ સમદ્રષ્ટિ એટલે કે સરખી દ્રષ્ટિ જ હોય છે। એમાં પાંડવો હોય કે કૌરવ હોય પણ બંને પક્ષ દ્રોણાચાર્યને સરખી દ્રષ્ટિ છે। એટલે 8 શ્લોક દુર્યોધન બોલ્યો પણ દ્રોણાચાર્ય ઉપર એની કોઈ અસર થાય એને તો અર્જુનય સરખો અને દુર્યોધનય સરખો, એટલે ગુરુ શિષ્યનો સંબંધ આ બતાવે છે। અને અહીંયા જે પ્રથમ 1 શ્લોકની અંદર અહીંયા પ્રતિસાદ અહીંયા દુર્યોધનને મળે એનું કારણ શું છે કે અહીંયા પૌત્ર અને દાદાનો સંબંધ આવ્યો। કેવો? લોહીનો સંબંધ। અને લોહીનો સંબંધ હોય ને એટલે માણસ પ્રથમ એ પસંદગી કરે છે, એટલે તે આપણે વિચાર્યું। અર્થાત કૌટુંબિક સંબંધ હતો ત્યાં વિદ્યાનો સંબંધ હોય, જ્યાં એટલે કે વિદ્યાનો સંબંધ હોય ત્યાં પક્ષપાત નથી હોતો, અને લોહીનો સંબંધ હોય ત્યાં પક્ષપાત હોય। લોહીનો કોઈ પણ શેરીમાં બાળકો રમતા હોય અને આપણું લોહી હોય અને ભૂલ આપણા બાળકે કરી હોય તો પડોશીની બેન શું કે તારો બાળક આવો, લોહીનો સંબંધ થયો ને। એટલે લોહીનો સંબંધ હોય ત્યાં આવું થોડુંક મમત્વ માણસને લાગે છે। એટલે પિતામહ ભીષ્મ અને અહીંયા
દુર્યોધનને લોહીનો સંબંધ હતો, દાદા પૌત્રનો સંબંધ હતો. એટલે એક શ્લોકની અંદર જોયું કે દુર્યોધન આવી રીતનો એકદમ અસ્વસ્થ થઈ ગયો છે. એટલે સિંહનાદ કરીને દુર્યોધનને ઉત્સાહ મળે એટલા માટે પિતામહ ભીષ્મએ પ્રથમ શંખ વગાડ્યો. એનો આપણે વિચાર કરતા. પરંતુ જ્યાં કૌટુંબિક સંબંધ હોય છે ત્યાં સ્નેહ વશ પક્ષપાત થઈ જાય છે. તેથી દુર્યોધન દ્વારા ચાલાકીપૂર્વક કહેલા વચનો સાંભળીને દ્રોણાચાર્ય ચૂપ રહ્યા, જેથી દુર્યોધનનો માનસિક ઉત્સાહ ભાંગી પડ્યો. આવું વ્યાસે લખ્યું છે. પરંતુ દુર્યોધનને ઉદાસીન જોઈને કૌટુંબિક સ્નેહના કારણે અહીંયા પિતામહ શંખ વગાડીને દુર્યોધનને ઉત્સાહ આપે છે. પિતામહે શંખ વગાડ્યો તેનું પરિણામ એ આવ્યું કે ત્યારબાદ શંખ અને ભેરી, નગારા, ઢોલ, મૃદંગ તેમજ રણસિંગા વાગવા લાગ્યા. આ બધા જ વાદ્યો વાજિંત્રો એક સાથે વાગવા લાગ્યા. તેમનો એ અવાજ ઘણો ભયંકર હતો. પ્રથમ અધ્યાયની શરૂઆતમાં ધૃતરાષ્ટ્રે સંજયને પૂછ્યું હતું કે કુરુક્ષેત્રમાં મારા અને પાંડવોના પુત્રોએ શું કર્યું. આથી સંજય બીજા શ્લોકથી શરૂઆત કરી અને તમારા અને પાંડુના પુત્રે શું શું કર્યું એનું વર્ણન સંજય બીજા શ્લોકથી શરૂઆત કરે છે. દષ્ટ્વા તુ પાંડવાનિકાં વ્યુઢં દુર્યોધનસ્તદા આચાર્યમુપસંગમ્ય રાજા વચનમ બ્રવીત. આથી સંજયે બીજા શ્લોકથી 13 શ્લોક સુધી ધૃતરાષ્ટ્રના પુત્રોએ શું કર્યું ને હસ્તિનાપુરમાં કહે કે તમારા છોકરાએ શું શું કર્યું એ બીજા શ્લોકથી શરૂઆત કરી અને 13મા શ્લોક સુધી આ બધી વાતો ધૃતરાષ્ટ્રને કહે છે. હવે 14મા શ્લોકથી સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે હવે પાંડુ પુત્રોએ શું શું કર્યું તે અહેવાલ ધૃતરાષ્ટ્રને 14મા શ્લોકમાં આપે છે. કૌરવોના તમારા પુત્રોએ શું શું કર્યું એમાં પિતામહ ભીષ્મએ પ્રથમ આવી રીતનો શંખ વગાડ્યો અને એની પાછળ કૌરવ સેનાના વારાફરતી યોદ્ધાઓએ બધા, એટલે કે કૌરવ સેનાની અંદર જે રીતે શંખ ધ્વનિ થયો એ કૌરવ પક્ષનું વર્ણન અહીંયા વેદવ્યાસ લખે છે. અને ધૃતરાષ્ટ્રને સંજય હસ્તિનાપુરમાં બેઠા બેઠા કહે છે કે 13 શ્લોક સુધી આવી રીતનું વર્ણન કર્યું અને 14મા શ્લોકની અંદર પાંડવોએ શું કર્યું ને એનું વર્ણન અહીંયા શરૂ કરે છે. એમ કરીને સંજય આ 14મા શ્લોકથી પાંડવોએ યુદ્ધમાં શું કર્યું એ અત્યારે ધૃતરાષ્ટ્રને સમજાવે છે. એટલે કે હવે 14મા શ્લોકથી સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે હવે પાંડુ પુત્રોએ શું શું કર્યું તે અહેવાલ ધૃતરાષ્ટ્રને 14મા શ્લોકમાં આપે છે. બરાબર, તે મારી પાસેથી તમે સાંભળો. એમ કરી અને સંજય અત્યારે અહીંયા પાંડુના પુત્રોએ શું શું કર્યું એનો અહેવાલ ધૃતરાષ્ટ્રને હસ્તિનાપુરમાં બેઠા રાજા ધૃતરાષ્ટ્રને સમજાવે છે. શું કર્યું વેદવ્યાસ લખે છે. તત શ્વેતેર હરે યુક્તે મહતિ સ્યંદતે સ્થિતો માધવ પાંડવ ચેવ દિવ્યો શંકો પ્રદત્મતુ. આ માધવ અને પાંડવની એન્ટ્રી અત્યારે મહાભારતના યુદ્ધમાં અને અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાના 14મા શ્લોકની અંદર માધવ અને પાંડવની એન્ટ્રી થાય છે. આ બે મહાન, એક છે સારથી અને એક રથમાં બેઠેલો જે છે એ લડવૈયો અર્જુન છે. આ બંનેની એન્ટ્રી થઈ એનું વર્ણન અત્યારે સંજય ધૃતરાષ્ટ્રને હસ્તિનાપુરમાં કહે છે કે આ બે મહાન જે શક્તિઓ છે ને એ અત્યારે કુરુક્ષેત્રના મેદાનમાં અત્યારે એન્ટ્રી લઈ રહી છે. અને એન્ટ્રી લઈ રહી છે એના રથ કેવા છે, એના પૈડા કેવા છે, એના ઘોડા કેવા છે, ઘોડામાં રથ કેવી રીતના જોડેલો છે, રથમાં જે જોડેલા છે એનો સારથી કોણ છે, સારથીના હાથમાં લગામ કેવી રીતની છે, અંદર એક જુવાન હાથમાં ધનુષ લે, આ બધું જ વર્ણન સંજય અત્યારે ધૃતરાષ્ટ્રને કરે છે. આ શ્લોક સમજવા જેવો છે. કાંઈ ભગવાન અને અહીંયા પાંડવની એન્ટ્રી થાય છે ત્યાં પહેલી જ વાત કરી છે. શું કીધું છે? આ શ્લોકનું ગુજરાતી ભાષાંતર છે તત એટલે ત્યાર પછી, શ્વેતે એટલે શ્વેત એટલે સફેદ વસ્ત્ર, શું કે સફેદ વસ્ત્ર ઘોડા, બરોબર. અશ્વ એટલે અશ્વ, યુક્તે એટલે જોડેલા, મહતી એટલે ઉત્તમ. આ ચાર જે ઘોડાઓ જે સફેદ છે ને એ ઉત્તમ રથ કેવો છે? ઉત્તમ.
સ્યંદતે એટલે રથમાં, સ્થિતો એટલે બેઠેલા, માધવ એટલે લક્ષ્મીપતિ ભગવાન શ્રી કૃષ્ણ, ચ એટલે અને, પછી પાંડવ એટલે પાંડુ પુત્ર અર્જુને, એવ એટલે પણ, દિવ્યો એટલે અલૌકિક, શંખો એટલે શંખ, અને પ્રદમતુ એટલે ખૂબ જોરથી અહીંયા શંખ ભગવાન કૃષ્ણે કુરુક્ષેત્રના મેદાનમાં એન્ટ્રી થતાં જ ભગવાને અહીંયા શંખ વગાડ્યો. આમ સંજય ધૃતરાષ્ટ્રને હવે પાંડુ પુત્રોએ શું કર્યું ને એ આખું ચિત્ર અત્યારે ધૃતરાષ્ટ્રની સામે અત્યારે સંજય રજૂ કરે છે. બહુ સરસ શ્લોક છે. એમ કે પહેલી વાત છે તત શ્વેતે રે યુક્તે ચિત્રરથ નામના ગંધર્વે અર્જુનને 100 દિવ્ય ઘોડા આપ્યા હતા. તે ઘોડાઓમાં એ વિશેષતા હતી કે લડાઈમાં એ પૈકી ગમે તેટલા ઘોડાઓ કેમ ન માર્યા જાય તો પણ એ સંખ્યામાં પૂરા 100 જ રહે. કોણે આપ્યો તો આ રથ કોણે આપ્યો તો કે ચિત્રરથ ગંધર્વે આ રથ અત્યારે કોને આપ્યો તો અર્જુનને. અને અર્જુનને આ રથ આપ્યો તો બધા સફેદ ઘોડા, બરાબર. અને એ ઘોડા એ ટાઈપના હતા કે કોઈ પણ જગ્યાએ યુદ્ધની અંદર જાય અને સામેવાળો કદાચ ઘોડાને મારે ને તો 100માંથી 1 પણ ઘોડો ઓછો થાય. એક ઘોડાને મારે ત્યાં બીજો ત્યાં પ્રગટ થઈ જાય. આવી રીતના 100 ઘોડાઓ ચિત્રરથ ગંધર્વે અહીંયા અર્જુનને આપ્યા હતા. ક્યારે આપ્યા હતા એનું પણ વર્ણન અહીંયા વેદવ્યાસે કરેલું છે. ચિત્રરથ નામના ગંધર્વે અર્જુનને 100 દિવ્ય ઘોડા આપ્યા હતા. તે ઘોડાઓમાં એ વિશેષતા હતી કે લડાઈમાં એ પૈકી ગમે તેટલા ઘોડા કેમ ન માર્યા જાય તો પણ એ સંખ્યામાં પૂરા 100 જ રહેતા હતા, ઘટતા ન હતા. એ પૃથ્વી સ્વર્ગ વગેરે કોઈ પણ સ્થળે જઈ શકતા હતા. એ જ 100 ઘોડાઓમાંથી સુંદર અને સારી તાલીમ પામેલા 4 સફેદ ઘોડાની અંદર માધવ અને અહીંયા અર્જુન એન્ટ્રી લે છે. આવા 4 ઘોડા 100માંથી જે એકદમ શક્તિશાળી હણાટ કરતા હતા ને એવા 100 ઘોડામાંથી પસંદ કરી અને 4 ઘોડાઓની સાથે કુરુક્ષેત્રના મેદાનની અંદર માધવ અને પાંડવ એન્ટ્રી લેશે. એમ કે બરાબર. એટલે ઘોડા ક્યાંથી આવ્યા એ ક્લિયર આપણા મગજમાં થઈ કે આ ઘોડા આવ્યા ક્યાંથી. અર્જુનને એટલા 100 ઘોડા અને એમાંથી આવા જે કવાયત પામેલા 4 મહાન જે ઘોડા સફેદ છે એ આવ્યા ક્યાંથી. તો એ આવ્યા ક્યાંથી એ આપણે ચિત્રરથ નામનો જે ગંધર્વ છે એણે આ ઘોડા એને શા માટે આપ્યા હતા એ આપણે આગળ જોશું. આ અર્જુનને આ ભેટમાં ઘોડા શા માટે મળ્યા એનું પણ વ્યાસે વર્ણન કર્યું છે, પણ એ આગળ જોશું આપણે. પછી મહતી સ્યંદતે સ્થિતો યજ્ઞોમાં આહુતિ રૂપે આપેલું ઘી ખાતા ખાતા અગ્નિને અજીર્ણ થઈ ગયું. કેવું સ્વા કરીને ખાલી યજ્ઞ કરો, 1 યજ્ઞ કરો, 2 કરો, બ્રાહ્મણને બોલાવો, ડબ્બા મોઢે ઘી રેડો. એટલે અગ્નિ વિચાર કરે છે કે આ ઘી ખાઈને મને તો રોગ અંદર થઈ ગયો છે, પેટ માંડ્યું છે દુઃખ. અજીર્ણ નામનો જે રોગ હતો ને એ યજ્ઞને અગ્નિને થઈ ગયો. કેવો એટલે અગ્નિ વિચાર કરે છે કે હવે આમાંથી બહાર કેમ નીકળવું. એના માટે ઘણા પ્રયત્નો કરે છે કે ડબ્બા ઘી, નકરું ઘી જો ખાધે રાખું તો મારી હાલત આ બધા યજ્ઞ કરવાળાએ ખલાસ કરી નાખી છે. એમ કે યજ્ઞોમાં આહુતિ રૂપે આવેલું ઘી ખાતા ખાતા અગ્નિને અજીર્ણ નામનો રોગ થઈ ગયો. કેવો થઈ ગયો. આથી અગ્નિદેવ ખાંડવ વનની વિશિષ્ટ જડીબુટ્ટીઓ ખાઈને પોતાનું અજીર્ણ દૂર કરવા માગતા હતા. ખાંડવ વન બાળી અને એની અંદર જે જડીબુટ્ટીઓ હતી ને એ કે અગ્નિ હું ખાઈ જાઉં ને તો મને અજીર્ણ નામનો જે રોગ થયો છે ને એ મારો રોગ હારો થઈ જાય. પરંતુ ત્યાં એક નડતર હતી. કઈ ત્યાં વ્યાસે લખ્યું છે અજીર્ણ મારો દુઃખ થઈ જાય જો આ ખાંડવ વનને બાળું તો. પરંતુ દેવતાઓ દ્વારા ખાંડવ વનનું રક્ષણ થઈ રહ્યું હતું. અર્જુન જે વખતે ધનુષ મારી અને ખાંડવોને સાફ સફાઈ કરી રહ્યો હતો ત્યારે અહીંયા દેવતાઓ એની અંદર વિઘ્ન નાખતા હતા. કોઈ રીતે આ ખાંડવ વન સાફ કરવા દેતા નહોતા, જેને કારણે અગ્નિદેવ પોતાના કાર્યમાં સફળ થતા નહોતા. એને તો બળીને ખાક કરીને આવી રીતના જડીબુટ્ટીઓ ખાઈને અજીર્ણ નામનો જે રોગ એના પેટમાં ઘૂસી ગયો છે ને એને બહાર કાઢવાનો અહીંયા અગ્નિ પ્રયત્ન કરે છે. એ કે હું આ ગાઢ જે જંગલ છે એને બાળીને અંદર રહેલી જડીબુટ્ટી હું બધી ખાઈ જાઉં તો મારો રોગ દૂર થાય. પણ એક સમસ્યા અહીં ઊભી થઈ. કઈ કે આવી રીતનો ગાંડીવધારી અર્જુન જે વખતે ખાંડવોને બાળવા માટે તૈયાર થયો ને
ત્યારે દેવતાઓ એની અંદર વિઘ્ન નાખી અને ખાંડવવટ બાળતા અટકાવે છે. અગ્નિ વિચાર કરે છે કે હવે કરવાનું શું મારે. એ જ્યારે ખાંડવને સળગાવતા હતા ત્યારે ઇન્દ્ર વરસાદ વરસાવીને તે ઓલવી નાખતો હતો. અર્જુન પ્રયત્ન કરે પણ અહીંયા ઇન્દ્ર ઓલવી નાખતો હતો. અગ્નિને આખા વનને બાળીને પોતાનું અજીર્ણ દૂર કર્યું અને પછી નાખતા હતા. આખરે અર્જુનની મદદથી અર્જુનની મદદથી અગ્નિએ આખા વનને બાળીને પોતાનું અજીર્ણ દૂર કર્યું અને અગ્નિએ પ્રસન્ન થઈને અર્જુનને ઘણો જ મોટો રથ આપ્યો. હવે રથ ક્યાંથી આવ્યો, ઘોડા ક્યાંથી આવ્યા એ ખબર પડી ગઈ. હવે અર્જુનને રથ કોઈને આપ્યો એ આ વેદવ્યાસ લખે છે કે આ રથ આવ્યો ક્યાંથી, તો કે આખરે અર્જુનની મદદથી અગ્નિએ આખા વનને બાળી અને પોતાનું અજીર્ણ જે રોગ હતો ને એ એણે દૂર કરી ગયો અને અગ્નિએ પ્રસન્ન થઈને અર્જુનને આ ઘણો જ મોટો રથ આપ્યો. 9 બળદગાડાઓમાં જેટલા અસ્ત્ર શસ્ત્ર સમાઈ શકે એટલો મોટો રથ આપ્યો. ગાડું નથી, કેવો પણ 9 ગાડામાં સામાન આપણે ભરીએ અને એમાં જેટલા અસ્ત્ર શસ્ત્ર સામે એટલો આ એક રથની હામી જાય એવડો મોટો રથ અત્યારે અગ્નિદેવે અહીંયા અર્જુનને ભેટ આપ્યો કે આ રથ તમને ખૂબ જ કામ લાગશે. એટલે કે 9 ગાડા ભરીને અસ્ત્ર શસ્ત્ર એ ગાડામાં સમાઈ શકે એટલા બધા જ અસ્ત્રો એક રથમાં સમાઈ શકે આટલો મોટો રથ અગ્નિએ અહીંયા કોને ભેટમાં આપ્યો? અર્જુનને ભેટમાં આપ્યો. તેટલા અસ્ત્ર તો એ રથમાં રહી શકતા હતા. એ સોનાથી મઢેલો રથ હતો. એ તેજોમય રથ હતો. એના પૈડા ઘણા જ મજબૂત અને વિશાળ હતા. એની ધજા વીજળી સમાન ચમકતી હતી. એ ધજા 1 યોજન 4 ગાવ સુધી ચમકતી હતી. એટલી લાંબી હોવા છતાં પણ એમાં વજન ન હતું. એ ક્યાંય અટકતો ન હતો અને વૃક્ષ વગેરેમાં ક્યાંય અટવાતો ન હતો. એ ધજા ઉપર હનુમાનજી બિરાજમાન છે. આવી ધજા ઉપર હનુમાન બિરાજમાન છે. એવા રથની અંદર બેસી 4 સફેદ ઘોડાઓનો રથ છે એ લઈ અને પાંડવ અને શું કહેવાય માધવ બંનેની એન્ટ્રી થાય છે. રથની ઉપર ધજા કોની હતી? હનુમાનજીની હતી. સ્થિતો એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે એ સુંદર અને તેજસ્વી રથ ઉપર સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના પ્રિય ભક્ત અર્જુન બિરાજમાન થયેલા હોવાથી એ રથની શોભા અને તેજ ખૂબ વધી ગયું હતું. રથની અંદર માધવ અને પાંડવ બંને બેઠા હતા એને હિસાબે આ શોભા વધી રહી હતી. માધવ પાંડવ ચેવ એનો અર્થ માધવ, બરાબર, એ આખું સંસ્કૃત શબ્દ છે. એને જો આપણે છૂટું પાડીએ તો મા વત્તા ધવ, બરાબર. મા એટલે લક્ષ્મીનું નામ છે. કેનું? મા આપણે કોને કહી? લક્ષ્મી આપણી મા છે. અને ધવ પતિનું નામ છે. આથી માધવ નામ લક્ષ્મી પતિનું છે. અહીં પાંડવ નામ અર્જુનનું છે. કારણ કે અર્જુન બધા પાંડવોમાં મુખ્ય છે. પાંડવા નામ ધનંજય. આમ પણ ભગવાને ગીતામાં કીધું છે પાંડવોની અંદર ધનંજય મુખ્ય છે. અર્જુન નરનો અને શ્રી કૃષ્ણ નારાયણનો અવતાર હતા. મહાભારતમાં દરેક પર્વની શરૂઆતમાં નર અર્જુન અને નારાયણ ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર કરવામાં આવ્યા છે. આપણે જે વખતે મહાભારતનો અભ્યાસ કરતા હતા ત્યારે આજે પણ આપણે નમસ્કાર એ શ્લોકને કાયમ કરી છે. નારાયણમ નમસ્કૃત્યન નરં ચૈવ નરોત્તમમ, પછી દેવી સરસ્વતી વ્યાસો, પછી તતો જય મુદિર. એ જે ભાગવતનો શ્લોક છે ને, ભાગવત અને મહાભારત આ બંને ગ્રંથ એવા છે કે એની શરૂઆતની અંદર આ શ્લોક બોલવામાં આવતો હતો. નર શબ્દ અર્જુન માટે અને નારાયણ શબ્દ એ ભગવાન શ્રી કૃષ્ણ માટે વપરાયેલો. નરં ચૈવ નરોત્તમમ, બરોબર. નરોની અંદર ઉત્તમ છે એવું અહીં કીધું છે. તો નરની અંદર ઉત્તમ કોણ? તો આપણે ઘણીવાર એક વાત કરીએ છીએ કે અર્જુન એ નર હતો અને ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ હતા. એ બંનેની જોડી કાયમ માટે ગમે તે અવતાર હોય તો એ અવતારમાં એ બંનેની જોડી હોય છે. એટલે અહીં કે નરોત્તમ, અર્જુન માટે નરોત્તમ શબ્દ વાપરવામાં આવ્યો છે. નરોત્તમ, નર વત્તા ઉત્તમ.
જે દુનિયાના નર માણસો છે એની અંદર ઉત્તમ પુરુષ કોણ છે? તો કે અર્જુન છે. શા માટે? ઘણીવાર આપણે છે કે અર્જુનને આટલું મહાભારત અને અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતામાં આટલું મોટું સ્થાન શા માટે અહીંયા આપવામાં આવ્યું? ભગવાન પોતે જ એમ કહે છે કે પાંડવા નામ ધનંજય. ધનંજય એટલે કે પાંડવોની અંદર ધનંજય એટલે અર્જુન શું? તો નર એટલે નરોત્તમ કોણ? ઘણીવાર આપને એમ થાય નરની અંદર આ જગતની અંદર ઉત્તમ કોણ? તો વલ્લભાચાર્ય જેવા મહાપુરુષ ઘણીવાર પોતાના પ્રવચનમાં પોતાના વાંગ્મયમાં લખે છે કે નરની અંદર ઉત્તમ કોણ? તો કે નરની અંદર ઉત્તમ એ છે કે ઘણીવાર આપને એમ થાય કે જેણે વધારે પૈસા મેળવ્યા છે તેને નરોત્તમ કહેવો? તો કે ના, પૈસા તો આપણે મરી જાવ ને ત્યારે ગમે ત્યાં માટલીમાં કે બેંકમાં રાખેલા હશે ને એ બધા પડે એટલે એને ઉત્તમ કહેતા નથી. તો કે જ્ઞાન જેણે બુદ્ધિની અંદર મગજની અંદર જ્ઞાનનો સંગ્રહ કર્યો છે તે નરોત્તમ? તો અહીંયા વેદવ્યાસ કહે છે એને પણ નરોત્તમ કહેવામાં આવતા નથી. કારણ કે મર્યા પછી ખોપરી જે જ્ઞાન શું કહેવાય, જે ખોપરીમાં જ્ઞાન ભર્યું છે, વિદ્યા ભરી છે ને એને પણ સળગાવી દેવામાં આવશે. તો વિચાર આપણે એમ થાય કે નરોત્તમ શબ્દ શા માટે મહાપુરુષોએ અહીંયા શું કહેવાય વેદવ્યાસ જેવા મહાપુરુષે આ નરોત્તમનો શા માટે ઉલ્લેખ કર્યો છે? તો જેને વિદ્યા મેળવી છે એ પણ નરોત્તમ નથી, જેણે પુષ્કળ ધન મેળવ્યું છે એ પણ નરોત્તમ નથી. તો નરોત્તમ કોણ? તો કે આ જગતમાં જે નર આવે છે, નર આવીને જે ભગવાનને જીતી લે છે ને એ નરોત્તમ. કયું? બધાને જીતવા કરતાં આવીને ભગવાનને જે જીતી લે એનું નામ છે નરોત્તમ. ભગવાનને જેણે જીતી લીધા એને નરની અંદર ઉત્તમ આવો શબ્દ આપણા શાસ્ત્રમાં લખેલો છે. એટલે બુદ્ધિમાં એટલે કે ખોપરીની અંદર વિદ્યા હશે, જ્ઞાન હશે, ઘણું બધું ભરેલું હશે ને ગમે તેટલું, પણ મર્યા પછી ખોપરીને બાળીએ કે નહીં? એ ખોપરી પણ બળી જવાની છે. ધન ગમે તેટલું ચીપી ચીપીને ભેગું કર્યું છે લોભ કરી કરી, પણ એ મર્યા પછી ધન એ પણ અહીંયા પડ્યું રહેવાનું છે. તે ધન અને વિદ્યા એ ઉત્તમ નથી. એના કરતાં ઉત્તમ એ છે કે મનુષ્ય દેહ મળ્યા પછી જેણે ભગવાનને જીતી લીધા છે ને એને નરોત્તમ કહેવામાં આવે છે. અર્જુને ભગવાનને જીતી લીધા છે તેથી ભગવાનને કહેવું પડ્યું નથી કે ભગવાન તમે મારું રક્ષણ કરો. ભગવાનને ખબર જ પડી જાય કે અર્જુનનું રક્ષણ કરવાની ક્યાં ક્યાં જરૂરિયાત પડે છે ને એ ભગવાન અર્જુને કીધા વગર જ ઘણી જગ્યાએ આપણે જોઈ મહાભારત અથવા તો એમાં ભગવાને અર્જુનને કીધા વગર જ ભગવાને એનું રક્ષણ કર્યું કે નહીં? જયદ્રથને મારવાનો હતો ત્યારે કાંઈ અર્જુને કીધું નહીં. અર્જુન તો એના કામમાં મસ્ત હતો કે ક્યારે જયદ્રથ દેખાય અને ક્યારે બાણ મારું અને ક્યારે યમપુરી પહોંચાડું. પણ ભગવાનને ચિંતા થઈ કે હમણાં સૂરજ આથમી જશે અને કાંઈ થશે ને. આ જયદ્રથ તો કેટલા કિલોમીટર એની સામે અહીંયા દ્રોણની સૈન્ય છે, કર્ણનું સૈન્ય છે, બરોબર બધાના મોટા મોટા સૈન્ય આડા, એમાં આગળ રથને લઈ જવો બહુ અગવડતા ભરેલું હતું. દિવસ આથમાં સુધીમાં ત્યાં એ રથ કદાચ ગમે તેટલો પ્રયત્ન કરે ને પણ એ રથ ત્યાં પહોંચી શકે. ભગવાન કે મારા ભક્તનું મારે રક્ષણ કરવાનું છે. જો આ દિવસ આથમી જશે ને જયદ્રથને મારશે નહીં ને તો આ અર્જુન અગ્નિમાં પ્રવેશ કરીને ખલાસ થઈ. મારે અર્જુનને જીવાડવાનો છે. નમે ભક્ત પ્રણશ્યતિ, મારા ભક્તનો હું કોઈ દિવસ નાશ થવા દેતો નથી. કામ જ એવું માણસ કરે તો ભગવાનને આવીને ભેટવાનું મન થાય. વલ્લભાચાર્યને જે ભેટવા માટે ભગવાન જે આવ્યા એ શા માટે આવ્યા? એનું કામ જોઈને આવ્યા છે કે આટલું મોટું જબરજસ્ત એક ઉપરણું ખુલ્લા પગે અને આવી રીતની 84 બેઠકો કરી અને જે આવી રીતના અસંસ્કૃત માણસો જંગલમાં રહેતા હતા એને 7 દિવસનું ભાગવત સંભળાવી અને છેલ્લા દિવસે 18 અધ્યાયનું શું કહેવાય 18 અધ્યાયનું 700 શ્લોકનું પારાયણ કરાવી અને ભગવાનથી છૂટો પડેલો જે જીવ હતો એ જીવને પાછો પ્રભુ તરફ વાળવાનો જે પ્રયત્ન કરે છે ને આનાથી મોટો મારા માટે કોઈ નથી. તેથી ભગવાન પ્રગટ થયા અને ભગવાન વલ્લભાચાર્યને ભેટે છે. એવા ઘણા બધા ચિત્રો પણ ઘણીવાર જોતા હોય. એનું કારણ શું છે? આ બધા મહાપુરુષો નરની અંદર ઉત્તમ છે. નરોત્તમ એટલે આ ભગવાનને જેણે જીતી લીધા છે, બસ બીજું કાંઈ નહીં. ભગવાનને જીતી લ્યો એટલે બધું આવે કે નહીં? આવે. એટલે અહીંયા નર એટલે અર્જુન અને નારાયણ એટલે ભગવાન. અહીંયા કુરુક્ષેત્રના મેદાનની અંદર માધવ અને પાંડવ માટે નર નારાયણ શબ્દ વ્યાસે લખ્યો છે. બંનેની એન્ટ્રી થાય છે અને એનું વર્ણન અહીંયા વ્યાસે કર્યું છે. એ બંને એન્ટ્રી થઈ તો એની પાસે શું શું હતું?
તો કે દિવ્ય શંખો પ્રદન હતું. ભગવાન શ્રી કૃષ્ણને અર્જુનના હાથમાં જે શંખો હતા તે તેજસ્વી અને અલૌકિક હતા. તે શંખોને એમણે ખૂબ જોરથી બંનેએ વગાડ્યા. પહેલાં ભગવાને વગાડ્યો શંખ કુરુક્ષેત્રના મેદાનમાં, અને પછી અર્જુને શંખનાદ કર્યો. એમ કે અહીં શંકા થઈ શકે છે કે કૌરવ પક્ષમાં મુખ્ય સેનાપતિ ભીષ્મ છે, એટલા માટે તેમનું સૌ પ્રથમ શંખ વગાડ્યું એ યોગ્ય છે. પરંતુ પાંડવ સેનામાં મુખ્ય સેનાપતિ ધૃષ્ટદ્યુમ્ન હોવા છતાં પણ સારથી બનેલા ભગવાન શ્રી કૃષ્ણે સૌથી પહેલો શંખ કેમ વગાડ્યો? નહીતર યુદ્ધના અને સૈન્યનો આખો એક નિયમ જ, કોઈ પણ સૈન્ય હોય ને મિલિટરી, તો મિલિટરી કે મોટો માણસ હોય પહેલાં, અને એના પછી નાનો, એના પછીનો જે કાંઈ ક્રિયાઓ કર્મ કરવાનો હોય ને, આ એક મિલિટરીની અંદર એક શિસ્ત હોય છે. આ પણ મિલિટરી બે પક્ષમાં ભેગી થઈ હતી. બંને મિલિટરીના સરસેનાપતિ એક પિતામાં ભીષ્મ કૌરવનો અને પાંડવોનો ધૃષ્ટદ્યુમ્ન હતો. અને આ કૌરવની સિસ્ટમ એવી હતી કે આપણે બધાએ શિસ્તમાં રહેવાનું છે. એટલે પહેલો શંખ અહીંયા કુરુક્ષેત્રના મેદાનની અંદર સરસેનાપતિ જે હોય એને જ વગાડવાનો હોય છે. એટલે અહીંયા કહેવાય છે કે અહીંયા શિસ્તબદ્ધ કૌરવો જોવા મળે છે. એને જે પ્રમાણે એની લાઇનમાં આવતો હોય ને એના પછી એ જ શંખ વગાડી શકે. પિતામાં ભીષ્મ પહેલાં જો કોઈએ શંખ વગાડ્યો હોય તો કૌરવ સૈન્ય હાફળી ફાફળી છે. એટલે અમે આવી રીતના તારા કરતાં મોટા થઈને તે આ શંખ કેમ વગાડ્યો? એટલે અહીંયા વ્યાસ લખે છે કે કૌરવ સેના અસ્તવ્યસ્ત અને અહીંયા શિસ્તમાં માનવાળી છે, અને પાંડવ છે એ ઐક્યની અંદર માનવાવાળી છે. તેથી અહીં વર્ણન કરે છે કે જે સરસેનાપતિ હોય એ જ પ્રથમ શંખ ફૂંકી શકે છે. કૌરવ સેનામાં સરસેનાપતિ પિતામાં ભીષ્મ હતા, તેથી આગલા શ્લોકમાં એણે સિંહનાદ કર્યો છે. પાંડવ પક્ષની અંદર ધૃષ્ટદ્યુમ્ન આવી રીતના સરસેનાપતિ છે, પણ અહીંયા સારથી બનેલા ભગવાન કૃષ્ણે પ્રથમ શંખ વગાડ્યો છે. બીજો શંખ અર્જુને વગાડ્યો છે. આમ કરતાં શંખ એકા પછી એક વગાડે છે. અને અહીંયા 9મા નંબર ઉપર અહીંયા ધૃષ્ટદ્યુમ્ન આવે. એની પહેલાં 8 લોકોએ શંખ વગાડ્યા છે. એમાં શિખંડી પણ આવી જાય. કહેવાનો અર્થ કે આવો સરસેના અહીંયા અમારામાંથી ગમે તે શંખ વગાડે અમને કાંઈ વાંધો, અમે બધા એક છીએ, અમે બધા સરખા છીએ. શંખ પહેલો વગાડે કે બીજો વગાડે એ મહત્વનું નથી, પણ અમારી સેના એક છે આ ભાવ પાંડવ પક્ષમાં છે, અને અમારામાં શિસ્ત છે એવો ભાવ કૌરવ સેનામાં છે. આ શ્લોક ઉપરથી આ 2 વાતો વ્યાસ આપણે સમજાવે છે. તેથી અહીં શંકા થઈ કે કૌરવ પક્ષમાં મુખ્ય સેનાપતિ ભીષ્મ છે, એટલા માટે એમનું સૌ પ્રથમ શંખ વગાડવું એ યોગ્ય છે. પરંતુ પાંડવ સેનામાં મુખ્ય સેનાપતિ ધૃષ્ટદ્યુમ્ન હોવા છતાં પણ સારથી બનેલા ભગવાન શ્રી કૃષ્ણે સૌથી પહેલો શંખ કેમ વગાડ્યો? ભાઈ, એનું સમાધાન એ છે, વ્યાસ લખે છે કે એનું સમાધાન એ છે કે ભગવાન સારથી બને કે મહારથી બને એમનું અગ્રસરપણું કદીએ મટી જતું નથી. ભગવાન સારથી બને, મહારથી બને, રથી બને, અર્ધરથી બને, કોઈ પણ સભાની અંદર જાય તો એનું મહાનપણું ભગવાનનું મટી જતું નથી. તેથી આપણે ખબર છે કે જે વખતે અહીંયા શું કહેવાય, પાંડવો જ્યારે ખાંડવ વન બાળેને શું કહેવાય ઇન્દ્રપ્રસ્થ આખું ખડું કર્યું ને, ત્યારે ઘણા બધા રાજાઓએ ઘણી બધી આવી રીતની સલાહ સૂચના આપી કે અગ્ર પૂજા તો અલગ અલગ, કોઈ કે ભીષ્મની થવી જોઈએ, કોઈ કે ધૃતરાષ્ટ્રની થવી જોઈએ, કોઈ કે મહાન રાજાઓ આવે, આવા અલગ અલગ લોકોએ અલગ અલગ આવી રીતના સજેશનો આપ્યા છે. પણ ભીષ્મ કૃષ્ણ તો અહીંયા સભાની અંદર તો હતા જ. તેથી મહાપુરુષોએ નક્કી કર્યું કે અગ્ર પૂજા તો કૃષ્ણની થવી જોઈએ. પછી રથી હોય, મહારથી હોય, કોઈ પણ સભામાં હોય, પણ એ સભાની અંદર અગ્રસ્થાન તો એને જ મળવું જોઈએ. તેથી અહીં અગ્રસ્થાન આપ્યું છે. પાંડવોએ આ ભૂમિ ઉપર લડવા માટે ભેગા થયેલા પાંડવોમાં એને અગ્રસ્થાન આપી દીધું છે કે તમારે જ પ્રથમ શંખ વગાડવાનો છે. નહીતર એ સરસેનાપતિ ભગવાન હતા નહીં, સારથી હતા, ડ્રાઈવર. એ કોઈ પણ હોદ્દા પર રહે છતાં હંમેશા સૌથી મોટા જ બની જાય છે. કૃષ્ણ ગમે તે હોદ્દો હોય ને, પછી પતરાળી ઉપડવાનું હોય ને તો એ મોટા, એમાં કાંઈ પતરાળી ઉપડે એટલે કાંઈ નાના થઈ જતા, નાના થઈ જાય કાંઈ થઈ. વિદુરની અહીંયા જઈને નીચે બેન કેળાની સાયલું ભલે નહીં ખાય, નાના થઈ જાય, નાના થતા કોઈ પણ ક્ષેત્રમાં ગમે ત્યારે
ગમે તે ભક્તના ઘરમાં અથવા અહીંયા રક્ષણ કરવા માટે ભગવાન જ્યારે જ્યારે ઊભા રહે છે ને, નાનામાં નાનું કામ કરે તો નાના આવી રીતના બનીને કામ કરે પણ નાના થઈ જતા નથી, એમ ભાગવતકાર લખે છે. કદી એ મટી શકતું નથી. એ જે કોઈ પણ હોદ્દા ઉપર રહે છતાં હંમેશા સૌથી મોટા જ બની રહે છે, કારણ કે એ અચ્યુત છે, કદી ચ્યુત થતા. કેવા છે ભગવાન? અચ્યુત, ક્યારેય ચ્યુત થતા જ નથી. પાંડવ સેનામાં ભગવાન શ્રી કૃષ્ણ જ મુખ્ય હતા અને એ જ બધાનું સંચાલન કરતા હતા. જ્યારે તેઓ બાલ્યાવસ્થામાં હતા ત્યારે પણ નંદ, ઉપનંદ વગેરે એમની વાત સ્વીકારતા હતા. તેથી તો તેમણે બાળક શ્રી કૃષ્ણના કહેવાથી પરંપરાગત ચાલતી આવતી ઇન્દ્ર પૂજાને છોડીને ગોવર્ધન પૂજા કરવાની શરૂઆત કરી છે. તાત્પર્ય એ છે કે ભગવાન જે કોઈ અવસ્થામાં હોય, જે કોઈ સ્થાન ઉપર હોય અને જ્યાં ક્યાંય પણ રહે ત્યાં તેઓ મુખ્ય જ રહે છે. મૂળ વસ્તુ ભાગવતકાર સરસેનાપતિ હોય ને, મિલિટરીના શિસ્ત પ્રમાણે તો મોટો માણસ પહેલા આગળ આવે ને પછી આવી એવી શિસ્ત, પણ આ શિસ્તનો ભંગ કરી અને ભગવાન કૃષ્ણ શંખ વગાડે છે. શા માટે? ભગવાન કૃષ્ણ કોઈ પણ જગ્યાએ જે સ્થાન ઉપર જ્યાં જાય ને એની મોટપ કોઈ દી ઓછી થતી નથી. તેથી પાંડવોએ નક્કી કર્યું કે આપણા સરસેનાપતિ ભલે ધૃષ્ટ ધૂમ્ય હોય પણ પ્રથમ સંગ તો ભગવાન શ્રી કૃષ્ણ ભલે સારથી ડ્રાઈવર હોવા છતાં પણ એને જ ફૂંકવાનો છે. ડ્રાઈવર એટલે એકદમ આપણે કહીએ ને, આપણે ડ્રાઈવર ન હોય, મોટા માણસોને ગાડીઓ રાખે ને, બબે ત્રણ ડ્રાઈવરો હોય, બરોબર? એ શું હોય, ગાડીનું કાંઈ કામ ન હોય તો બાય તડકામાં બેઠા હોય બીડી ફૂંકતા, અને એલો શેઠ કે ભાઈ હાલો આપણે હવે અહીંથી વડોદરા જવાનું છે, કે હાલો, બરોબર ને? એ ડ્રાઈવરનો એ કામ. હવે ભગવાન અહીં ડ્રાઈવરની કક્ષા ઉપર અત્યારે બેઠા. ક્યાં? અર્જુનનો રથ હાંકવા માટે ડ્રાઈવરની કક્ષા ઉપર ભગવાન શ્રી કૃષ્ણ બેઠા છે. અને એવા અહીંયા સારથી તરીકે બેઠેલા માધવ અને રથની અંદર બેઠેલો પાંડવ, એવા બંને મહાન શંખની સાથે એન્ટ્રી થાય છે અને બંને પોતપોતાના શંખો વગાડે છે. પ્રથમ કૃષ્ણ વગાડે છે અને ત્યાર પછી પાંડવ એટલે અર્જુન વગાડે. જે પોતે નાનો હોય તે ઊંચા સ્થાન ઉપર નિમવાથી તેને મોટો માનવામાં આવે છે. આથી જે ઊંચા સ્થાનને લીધે પોતાને મોટો માને છે તે પોતો વાસ્તવમાં નાનો જ છે. આપણે ઘણીવાર મોટા છે. ભગવાન કોઈ પણ સ્થાન ઉપર આ સમજવાનું છે, ભગવાન કોઈ પણ સ્થાન ઉપર હોય તો એની મોટાઈ અહીંયા શું કહેવાય, આહળી જાતે આપણી ભાષામાં કેવું હોય તો એ ખલાસ થતી નથી. ગમે તે સ્થાન ઉપર ગમે તેવું નાનામાં નાનું કામ કરતા હોય, નાની નાની જગ્યા ઉપર ભલે ને ડ્રાઈવર તરીકે હોય કે પતરાળી ઉપડતા હોય, એ નાનામાં નાના કામ કરતા હોય પણ ભગવાનની મોટાઈ મટી જાતી નથી, એમ વ્યાસ અહીં લખે છે. તેથી કહે છે આથી જ ઊંચા સ્થાનને લીધે પોતાને મોટો માને છે. બોલો સ્ટેજ ઉપર શું ગયો હોય કે આપણે તો ભાઈ મોટા હોય, આપણે તો ફૂલા સાયલ ઓઢાર છે, આમ છે તેમ છે, એને આમ ગલગલિયા થાય કે નહીં? પણ ભગવાન કૃષ્ણ અને આમાં આટલો ફરક છે. ભગવાન કહે છે હું ગમે તે સ્થાન ઉપર હોય ને હું તો મોટો છું, પરંતુ જે પોતે મોટો હોય છે તે ગમે ત્યાં રહેતો હોય તો પણ તેને લીધે તે સ્થાન પર મોટું જ મનાય છે. મોટો જે માણસ ગમે તે સ્થાન ઉપર બેઠો હોય તે મોટું સ્થાનમાં. જેમ કે ભગવાન અહીં સારથી બન્યા છે તો એમને લીધે એ સારથીનું સ્થાન પદ ઘણું નીચું ગણાય, પણ છતાંય વેદ વ્યાસ ઘોડા એટલે શું અને આ બધી જ વાતો આ શ્લોકની અંદર અહીંયા વેદ વ્યાસે બહુ સરસ રીતે સમજાવી છે. શ્રીમદ ભગવદ્ ગીતા આપણને વિચારોથી જગાડવાનો પ્રયત્ન કરે છે. તેથી જ અઠવાડિયાના 5 દિવસ રોજ આપણે ગીતાનો વિચાર કરવા માટે મળી છે. શ્રીમદ ભગવદ્ ગીતા આપણે સૂતા હોય ને તો જગાડવાનો પ્રયત્ન કરે છે. આજે ભગવાન શ્રીમદ માધવ અને પાંડવની એટલે ભગવાનની એન્ટ્રી થાય છે. તેથી અમારા માટે તો આ મોટામાં મોટો દિવસ જે લોકો માટે હોય કે ન હોય પણ આપણા માટે મોટો. શા માટે? અમે જે શાસ્ત્રનો અભ્યાસ કરવા માટે બેઠા છીએ એ શાસ્ત્રની ભગવાન પોતે જ એન્ટ્રી અત્યારે લઈ રહ્યા છે. આજે ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતામાં એન્ટ્રી લેશે. તેથી આજનો દિવસ આપણા માટે મોટામાં મોટો દિવસ ગણાય છે. તત્વનો અર્થ થાય છે ત્યાર પછી આ શબ્દ આવ્યો તત્વ, પહેલો શબ્દ તત્વ. તત્વ શ્વેતે હરે યુક્તિ, આમાં તત્વ શબ્દ પહેલો આવ્યો. તો કે અહીંયા તત્વ શબ્દનો અર્થ થાય ત્યાર પછી, તો એની આગળ તો કોઈ કહે છે ને અહીંયા તત્વ શબ્દ કે ત્યાર પછી, તો આગળ ઘણા બધા એન્ટ્રી કુરુક્ષેત્રના ત્યાર પછી એમ
આ બધી ઘટનાઓ બને અને તત શબ્દ આ શ્લોકની અંદર પ્રથમ વાપરવામાં આવ્યો. તત એટલે ત્યાર પછી અહીંયા માધવ અને અહીંયા શું કહેવાય પાંડવ એન્ટ્રી લે છે એવું કહે છે. તતનો અર્થ થાય છે ત્યાર પછી. તો આગળ શું હતું તો કે 12 અને 13 શ્લોકમાં ભીષ્મે સિંહ નાદની ગર્જના જેવો શંખનાદ કર્યો. ત્યાર પછી બધા વાજિંત્રો વાગ્યા અને ત્યાર પછી ભગવાન એન્ટ્રી લે. આટલું બધું આગળ બની ગયું અને ત્યાર પછી કુરુક્ષેત્રના મેદાનની અંદર 4 સફેદ ઘોડા જોડેલા રથ ઉપર બેસી પાંડવ અને માધવ એન્ટ્રી લેશે. આ અવાજોથી ભયંકર વાતાવરણ સર્જાઈ ગયું અને આવું વાતાવરણ સર્જાય છે ત્યારે ભગવાન એન્ટ્રી લે. ધડબડાટી બોલી ગઈ. એક બાજુ અહીંયા હું પિતામાં ભીષ્મનો શંખનાદ થયો અને શંખનાદ થયો પછી એની નીચેની જે કેટેગરી બધી હતી ને એ હાથની અંદર કોઈ ઢોલ, કોઈ નગારું, કોઈ જાન, કોઈ આવીના અનેક પ્રકારના આયુધો લઈ અને વગાડવાની શરૂઆત કરી. એટલે ધબધબાટી બોલી. આપણે કેમ ઘણીવાર લગ્નની અંદર ધબધબાટી બોલી જાય, બોલી એન્ટ્રી થવાનું હોય ને વરરાજો ત્યારે ધબધબાટી બોલતી હોય. બધા વાજિંત્રો વાગવા લાગ્યા. આ અવાજોથી ભયંકર વાતાવરણ સર્જાઈ ગયું અને આવું વાતાવરણ સર્જાય છે ત્યારે ભગવાન એન્ટ્રી લે છે. આવું વાતાવરણ જ્યારે સર્જાય ને ત્યારે ભગવાન એન્ટ્રી લે છે. ભગવાન આવે છે એટલે કે ભગવાન આવે છે. હવે આવે છે અને પાછું જવાનું તો ખરું જ નહીં. આ વચ્ચે તત્વજ્ઞાન પણ થોડુંક સમજવું પડે. જે આ જગતમાં આવ્યો છે એને જવાનો છે, જે ઉગે છે એને આત્માનું છે. મૃત્યુ તો આવવાનું ને આવવાનું. એટલે કે છે આવે છે તેને જવાનું છે, ખીલે છે તેને ગરમાવાનું છે, ઉગે છે તેને આતમવાનું છે. માટે યાદ કરી લેવું જોઈએ. એમાં 14મા શ્લોકની અંદર અહીંયા ભગવાનની એન્ટ્રી થતા વેદ વ્યાસ આવો વિચાર પણ એક આપને આપી દે છે. આટલું બધું વ્યાસે લાંબુ આવું બધું અહીંયા આ શ્લોકની અંદર બધું લખ્યું છે. તો અહીંયા ઘણીવાર આપને પ્રશ્ન થાય, હવે વેદ વ્યાસે આટલું જ લખી નાખો ને આવા લાંબા કેટલા 16 શબ્દ 8 ને 32 શબ્દ લખ્યા છે. કેટલા 32 શબ્દ લખવાની જગ્યાએ વેદ વ્યાસે એટલું જ લખ્યું હોત કે માધવ અને પાંડવ કુરુક્ષેત્રમાં એન્ટ્રી લઈ લીધી. પણ એની આમાં ઘોડા કેવી રીતના છે, ઘોડા ક્યાંથી આવ્યા, ઘોડા કોને આપ્યા, હવે આટલું બધું લાંબુ વ્યાસે વર્ણન કરવાનું કારણ શું? તેનું કારણ હોય તો જ વ્યાસ લખે ને. વ્યાસ એક પણ શબ્દ વધારાનો કે ઓછો લખતા નથી. એક પણ કાનો માત્ર વધારે પણ નહીં અને એક પણ કાનો માત્ર ઓછો નહીં. ગીતાના એક શબ્દ 700 શ્લોકની અંદર એક પણ વધારાનો શબ્દ નહીં, એક ઓછો શબ્દ નહીં, બધું બરાબર. વેદ અધ્યાય 1 અને 14મા શ્લોકમાં એમાં ભગવાનની આજે શ્રીમદ ભગવદ્ ગીતામાં એન્ટ્રી થઈ છે. એટલે એનો વિચાર અત્યારે ચાલી રહ્યો છે કે ભગવાન આવ્યા તો કેવી રીતે આવ્યા, એની પાસે કઈ વાતો હતી, એનું વર્ણન અત્યારે બહુ સરસ રીતે અહીં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ શ્લોકમાં કેટલાક વિશેષણો લગાડ્યા છે. કેવા? તત શ્વેતેર હરે યુક્તે મહતિ સ્યંદતે સ્થિતો માધવ પાંડવ ચેવ દિવ્યો શંકો પ્રદત્મુતો. પરબારું એમ કીધું નહીં કે આ બેની એન્ટ્રી કુરુક્ષેત્રમાં, પણ એની પાછળ ઘણા બધા વિશેષણો વ્યાસે લગાડ્યા છે. માધવ અને અહીંયા પાંડવની પાછળ વિશેષણ શા માટે, કયા વિશેષણો છે તો એ આ શ્લોકની અંદર વ્યાસે લખ્યા છે. એને આપણે થોડોક સમજવાનો પ્રયત્ન કરી કે ભગવાનની પાછળ કયા વિશેષણો વ્યાસે લખ્યા છે. આ શ્લોકમાં કેટલાક વિશેષણો છે. શંખનું વિશેષણ કેવો શંખ તો કે દિવ્ય શંખ. શંખ ખાલી બોલ્યા હોત તો હાલત, પણ આગળ પાછળ લગાડ્યું હું દિવ્ય શંખ. શંખ તો ખરો પણ કેવો? દિવ્ય. એક વિશેષણ આ લગાડ્યું કે દિવ્ય શંખ કોણે વગાડ્યો તો કે માધવ અને પાંડવે. આ બંનેએ દિવ્ય શંખો વગાડ્યા છે. એટલે એક વિશેષણ અહીંયા દિવ્ય શંખનું છે. માધવ અને પાંડવનું વિશેષણ છે એ બંને રથમાં બેઠા છે. રથનું શું વિશેષણ છે? 2 વિશેષણો છે, મહાન અને બીજું ઘોડા. એમને સીધું કહી દીધું કે રથમાં બેસીને આ 2 યુદ્ધના મેદાનમાં દાખલ થયા, પણ અહીં ઘોડા જોડેલા અને પાછા ઘોડા કેવા? સફેદ. પણ ઘોડાને વિશેષણ આપેલું છે. કેવા? ગમે તેવા ઘોડા નહીં, પણ સફેદ ઘોડા સાથે. આ ઘણા બધા વિશેષણો આ શ્લોકની અંદર વ્યાસે લખ્યા છે. એને આજે આપણે થોડો સમજવાનો પ્રયત્ન કરીએ કે ભગવાન વેદ વ્યાસે
આ મહાન બે પુરુષો જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં પ્રવેશ થતા હોય તો એની અંદર વ્યાસે કેટલા સરસ વિશેષણો વાપર્યા છે એનો વિચાર આપણે કરી લઈએ. શ્રીમદ ભગવદ્ ગીતામાં એક એક શબ્દ ભગવાન વ્યાસે સમજીને મૂકેલો છે, તે આપણે સમજવાની કોશિશ કરવી જોઈએ. ઘોડાનું વિશેષણ એટલે કે ઘોડાનું શું વિશેષણ છે તો કે સફેદ. ઘોડા તો છે પણ વિશેષણ શું છે? સફેદ. ઘોડા ભગવાન વ્યાસે શ્રીમદ ભગવદ્ ગીતામાં વિગતવાર લખ્યું છે. કુરુક્ષેત્રના મેદાનમાં ભયંકર વાતાવરણ સર્જાયા પછી સફેદ ઘોડા જોડેલા મહાન રથમાં બેઠેલા માધવ અને પાંડવ દિવ્ય શંખો વગાડ્યા. શા માટે? તો કે રથ, માધવ, પાંડવ અને શંખ, આ ચાર વિશેષણોને આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. બરાબર. એમાં પહેલો રથ, બીજો માધવ, ત્રીજો પાંડવ અને ચોથો શંખ. આ ચાર વિશેષણો આ શ્લોકની અંદર વ્યાસે લખ્યા છે. આ ચાર વાતોને આપણે સમજવાની કોશિશ કરીશું. પહેલો છે રથ. રથ કેવો છે તો કે દિવ્ય રથ. દિવ્ય મહાન રથ અર્જુન પાસે ક્યાંથી આવ્યો એ આપણે આગળ જોયું આમાં ભાષાંતર કરતી વખતે કે આ રથ અહીંયા આવ્યો કોની પાસેથી તો કે અહીંયા આવ્યો ખાંડવવન બાળું ત્યારે અગ્નિ પાસેથી. એટલે કે દિવ્ય રથ મહાન રથ અર્જુન પાસે ક્યાંથી આવ્યો તે આપણે જોયું. ખાંડવવન એટલે કે ધૃતરાષ્ટ્રે જ્યારે બે ભાગલા પાડ્યા હસ્તિનાપુરના ત્યારે ખાંડવવન અત્યારે પાંડવોના ભાગની અંદર આવ્યું એમ કે તો આવેલું અને એને સફાઈ કરવાની હતી. કારણ કે ઉગે બિયારણ નાખો એટલે ઉગે નહીં એવું ખાંડવવન, જાળી ઝાખડા અથવા આપણી ભાષામાં કેવું હોય તો ખારો પાટ અને બાવળિયા જે ઉગી ગયેલા હોય ને એવો વિસ્તાર અહીંયા ધૃતરાષ્ટ્રે અહીંયા ભાગ પાડતી વખતે કીધું કે ભાઈ આ ભાગ શું કહેવાય અર્જુનને ભીમ તો બે ઊંચા નીચા થાવ કે આના કરતાં ભાઈ આપણે આપણી રીતે બધું કરી કે નહીં જે આપી લઈ લ્યો સાનમના બેહો એમ ભગવાને બેયના હાથ દબાવીને બેહાડી દીધા. ભાગ પાડતી વખતે ઊંચા નીચા થાય ને આપણે ચાર દીકરાના ભાગ પાડવાના હોય ને થોડુંક આમ નબળું અબળું હોય એટલે જરીક ઊંચા નીચે ભાઈ અમને આ ક્યાં તમે આપ્યું બાપા, અમને ઓલું થોડું ભલે 2 વીઘા ઓછું આપો પણ એ અમને આપો ફળદ્રુપ. અહીંયા એવું જ અહીં પાંડવની અંદર અહીંયા અર્જુન અને ભીમ આવી રીતની જ્યારે બોલવા લાગ્યા ને ત્યારે અર્જુને બેયના હાથ કે કૃષ્ણએ બેયના હાથ દબાવીને કીધું સાનમના બેહો અત્યારે જે આપી લઈ લો એમાં તમારે કાંઈ આવી રીતની કાંઈ માથાકૂટ કરવાની નથી. અને લઈ લીધું. ખાંડવવન સાફ કરી અને એને બહુ સરસ રીતે સમૃદ્ધ બનાવવાનું હતું. અને વારંવાર આવી રીતનો પ્રયત્ન ખાંડવવન બાળવા માટે પ્રયત્ન કરે પણ ઉપરથી અહીંયા ઇન્દ્ર વરુણદેવને એટલો વરસાવે કે એ બાળી શકે નહીં. અને પછી અહીંયા ભગવાન અને અર્જુનની સાથે રહી અને એક એવી રીતનું કર્યું કે એ આખું વન અહીંયા સળગી ગયું. અને સળગી ગયા પછી એની જે ઔષધિ હતી ને એ અહીંયા કોણે લીધી? અગ્નિદેવે. કારણ કે આગળ જોયું ને કે અરુણદેવ એટલે કે અગ્નિદેવ આવી રીતના ઘી ખાઈ યજ્ઞની અંદર ડબ્બે ને ડબ્બા ઉલાળી અને એને અજીર્ણ રોગ થઈ ગયો હતો. પેટમાં ક્યાંય શાંતિ રહે નહીં, ઊંઘ આવે નહીં, ખાવાનું ભાવે નહીં, રોગ બહુ વધતો જાય. અને એણે પ્રયત્ન કર્યો ખાંડવોને બાળીને ઔષધિ લેવાનો પણ અહીંયા વરુણના રૂપની અંદર ઇન્દ્ર ભગવાન વારંવાર એને ઓલવી નાખતા હતા. અહીંયા અર્જુન પાસે ભગવાન કે આ નામનું બાણ તું કાઢ અને આવી રીતના ખાંડવોને બાળ અને એ બાણથી આખા જંગલને સાફ કરી નાખ્યું. અહીંયા અગ્નિદેવ ખૂબ પ્રસન્ન થયા. મારે જે વસ્તુ જોતી હતી ને એ ઔષધિ મને મળી ગઈ. અને ઔષધિ મળ્યા પછી ઔષધિને અહીં કહેવાય અગ્નિદેવે આરોગી અને એનો અજીર્ણ નામનો જે આ રોગ હતો ને એ રોગ બધો ખલાસ થઈ ગયો. રોગ ખલાસ થયો એટલે એ અગ્નિદેવ પ્રસન્ન થયા અને પ્રસન્ન થઈ અને અર્જુનને આ એક એવો મોટો વિશાળ રથ આપે છે. આપણે જોયું ને કેવડો મોટો વિશાળ રથ કે 9 ગાડામાં જે આયુધ હથિયાર શસ્ત્ર ભરી શકાય એટલો ની અંદર આ બધા આયુધો આવે એટલો મોટો રથ આપ્યો. પછી પૃથ્વી આકાશ અને ગમે ત્યાં એ રથને લઈ જવાનો હોય તો ફોફલો હળવો કેવો પાછો વજનદાર નહીં સોનાથી મઢેલો એવું ભાગવતકાર બહુ સરસ વર્ણન આ મહાભારતની અંદર કરેલું છે. એટલે કે અજીર્ણ આપતો નહીં. અગ્નિને જડીબુટ્ટી ખાવાની ઈચ્છા હતી. અગ્નિને એટલે કે અગ્નિને થઈ જડીબુટ્ટી ખાવાની ઈચ્છા અને એ અર્જુને આ કામ કર્યું તેથી અર્જુન ઉપર અગ્નિદેવ પ્રસન્ન થયા. એક મહાન રથ આપ્યો તે જ રથ આ રથ અત્યારે જે એન્ટ્રી જે અત્યારે કુરુક્ષેત્રના મેદાનની અંદર
અર્જુન જે રથ ઉપર બેસીને આવે છે એ અગ્નિએ આપેલો રથ છે. 9 ગાડા શસ્ત્ર સમાઈ શકે એવા એક જ રથની અંદર આવા આયુધો ભરી અને આખો દિવસ યુદ્ધની અંદર શસ્ત્ર કે હથિયાર ખૂટે નહીં ને એટલા બધા હથિયારો નાખી અને માધવ અને પાંડવની એ જ રથની અંદર બેસીને એન્ટ્રી થઈ છે. એટલે રથ ક્યાંથી આવ્યો એ આપણું ક્લિયર. એક મહાન રથ આપ્યો તે જ રથ. આ રથ મહાન રથ 9 બળદગાડા સમાન વહન કરી શકે એટલો તાકાતવાન હતો. આ રથ સ્વર્ગથી પૃથ્વીલોક સુધીના યાત્રામાં આ રથ કરી શકે, પૃથ્વી અને સ્વર્ગની યાત્રા કરી શકે આટલી તાકાત આ રથની અંદર હતી. શક્તિશાળી રથ. તેથી શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર અહીંયા કહે છે કે તત શ્વેતેર યુક્તે મહતી સ્યંદ સ્થિતો માધવ પાંડવ ચેવ દિવ્યો શંકો પ્રદ્યુમ્ન. આમ કરીને વેદવ્યાસ આ વર્ણન કરે છે. બીજો એક 4 સફેદ ઘોડા. કેવા ઘોડા તો ખરા પણ કેવા સફેદ. 4 સફેદ ઘોડા જોડેલા હતા. એટલે કે ઘોષ યાત્રા, વૈભવ યાત્રા, ચિત્ર. એટલે કે આ રથ એને ક્યાં, એટલે કે ઘોડા ક્યાંથી મળ્યા? રથ તો મળી ગયો પણ રથને જોડવા માટે ઘોડા તો જોઈએ ને. ક્યાંય જવું હોય, આપણી ઘરે ખાલી ગાડું હોય તો ગાડું સારું હોય, મોટું હોય, બરોબર ને, જ્યાં લઈ જવું હોય અહીંયા લઈ જવાય, પણ એને કોઈ ઘોડા તો એને બળદ તો જોઈ કે નહીં. એટલે અહીંયા વેદવ્યાસ લખે છે કે આવી રીતના એને રથ તો અહીંયા અગ્નિ પાસેથી મળી ગયો. પણ જે વખતે અહીંયા વનની અંદર 13 વર્ષ માટે પાંડવો જ્યારે વનની અંદર ઘૂમતા હતા અને એ વખતે કૌરવને વિચાર આવ્યો કે આપણે ઘોષ યાત્રા કાઢીએ. આગળ આપણે જોયું ને કે ઘોષ યાત્રા કરી અને ભાનુમતી સહિત દુર્યોધને બધી વહુને કહી દીધું, બધી પત્નીઓને, બરાબર, કે તમારે બધાએ સારા આખા પીળા પીળા ઘરેણાં પહેરી અને આપણે જ્યાં હમણાં ખબર મળી છે કે નજીકના જંગલની અંદર પાંડવો ઝૂંપડી બાંધીને રહે છે, તો આપણે દ્રૌપદીને હળગી જાય ને એવું કરવાનું છે. તો હળગે કેવી રીતે? તો કે તમે બધી સારામાં સારા સાડી, બરોબર, મોટા મોટા ઘરસોળા અને મોટા મોટા પીળા પીળા ઘરેણાં પહેરી લ્યો અને આપણે જો એની ઝૂંપડી સામે જઈને તમને ઊભી રાખીશ ને એટલે દ્રૌપદી બળશે કે મારી પાસે તો આવું નથી ને આની પાસે કેટલો મોટો વૈભવ. આવી વૈભવ યાત્રા કાઢવાનું કૌરવોએ નક્કી કર્યું, બરાબર. અને રજા કોની લેવાની? તો કે ધૃતરાષ્ટ્રની. ધૃતરાષ્ટ્રને આમ તેમ સમજાવીને કે ભાઈ વાસરડા જંગલની અંદર આપણું એક ગૌશાળા છે ને એમાં વાસરડાને આપણે કોઈ દી હમણાં મળવા માટે ગયા નથી. આવું બાનું બતાવીને સહી કરી અને આ કર્ણ સહિત બધા અહીંયા ઘોષ યાત્રા એટલે વૈભવ યાત્રા પણ કહેવાય છે. 2 શબ્દ એના માટે વ્યાસે વાપરા છે કે એને વૈભવ યાત્રાને વ્યાસ એટલે કે આવી રીતની ઘોષ યાત્રા પણ કહે છે. આવી ઘોષ યાત્રા લઈ અને પાંડવો બળી જાય અમને જોઈને, અમારો વૈભવ, અમારો ઠાઠમાઠ, એટલા માટે આ લોકોએ આવી રીતનું કર્યું. અને બધી ભાનુમતી સહિત બધી સ્ત્રીઓ સુંદર મજાના સારા ઘરેણા, સારા વસ્ત્રો અને એકદમ આવી રીતની બ્યુટી પાર્લરમાં જઈને પાછી પાલિશ હોતે મોઢાને કરાઈ આવી કે દ્રૌપદી બરોબર બળી જ આવી જોઈએ. આવી સજા સાજમાંથી બધી સ્ત્રીઓ અહીંયા વનની અંદર દુર્યોધનની સાથે ટોળકી સાથે નીકળે છે. અને હજી તો અહીંયા શું કહેવાય, પાંડવની ઝૂંપડી પાસે પહોંચે એ પહેલાં ગંધર્વ, ચિત્રરથ ગંધર્વ અહીંયા એક તળાવની અંદર, એટલે કે એક આવી રીતના તળાવની અંદર અહીંયા ક્રીડા કરતા હતા. અને એવા સમયે અહીંયા દુર્યોધનની નજર એકાદી સ્ત્રી ઉપર પડે છે કે શું સુંદર સ્ત્રી છે. એટલે એ સ્ત્રી પાસે જઈને કહે છે કે અમે અહીં થોડાક સમય રોકાવાના છીએ જંગલમાં અને આજે રાત્રે અમારી ઝૂંપડીમાં એટલે કે અમારી રાવટીમાં તારે આવ. એમ કરીને ન કરવાના બોલો, ન કહેવાના વેણો કીધા. અને ગંધર્વની આ દીકરીએ એના ભાઈને આવીને કીધું કે અમારા માટે કુદ્રષ્ટિ, અહીંયા હસ્તિનાપુરનો જે નરેશ છે ને દુર્યોધને, એમાં એણે અમારા ઉપર કુદ્રષ્ટિ નાખી છે. એટલે એનો ભાઈ તો અકળાઈ ગયો અને એના ચિત્રરથ ગંધર્વ જે એના પ્રમુખ હતા એની પાસે કહે છે કે મારી બેનની સામે અહીંયા હસ્તિનાપુરના નરેશે આવી કુદ્રષ્ટિ નાખી છે, તો કોઈ પણ વિશે આપણે એને સજા તો આપવી જોઈએ. એમ કરી અને બધા ગંધર્વો હાથની અંદર હથિયાર લઈ અને આ જે રાવટીઓમાં જ્યાં પડાવ નાખીને અહીંયા કૌરવો બેઠા હતા ત્યાં આવીને બધાની સાથે યુદ્ધ કરીને બધાને બંધન કરી દે છે. કર્ણ જેવો કર્ણ પણ પકડાઈ ગયો. વિચાર તો કરો, જે આખી પૃથ્વીને ધૂધલાવી નાખે ને એવા સામાન્ય આવી રીતના ગાવાળા ઇન્દ્ર ભગવાનના દરબારમાં ગાયને પોતાનું પેટ ભરવાવાળા જે આવા હતા ને
એવા કલાકારોએ આ ગંધર્વોએ આને પકડી રાખ્યા. દુર્યોધન વિચાર કરે છે કે હવે કરવાનું શું? ત્યારે ભાનુમતીને બોલાવે છે. તો કે બાજુમાં એ કે અહીંયા પાંડવોની જરીક ઝૂંપડી છે, તું જરીક ક્યાં જા અહીં કે, અને જા અને એને તારે, કારણ કે ફરતા કાંઈ વાર લાગતી, આને જ કહેવાય દુર્યોધન. શરૂઆતમાં શું કીધું તું કે પાંડવો હળગી જાય, પાંડવો બળી જાય, અમને જોઈને એવો વૈભવ લઈને અમારે એને બતાવવા માટે જવું છે કે અમે તો આટલા આવી રીતના વૈભવ સંપન્ન છીએ, પણ તમે તો ખાવાના ઠેકાણા નહીં, હુવાના ઠેકાણા નહીં, બરાબર? આવી રીતના ગમે ત્યાં જંગલમાં વીસી કુશીની વચ્ચે તમારે આવું બધું બતાવવા માટે નહીં. એમ કરીને બંધાઈ ગયા પછી ભાનુમતીને કહેશે કે તારે બાજુની અંદર આપણા પાંડવ ભાઈઓ રહેશે, એની પાસે તારે જઈને બોલવાનું. જો ફરતા દુર્યોધનને કાંઈ વાર લાગી નહીં. ભાનુમતી કે અમારે શું કહેવાનું? તારે એમ કહેવાનું કે કેટલા સમયથી અમે તમને મળી શક્યા નહોતા, અમને એમ થયું કે અમારા ભાઈઓ જંગલમાં શું કરતા છે, દ્રૌપદી શું કરતી છે, હાલો એને મળી આવીને થોડાક અમારા ઘરેણા જે કાંઈ અમારી પાસે છે ને એ થોડુંક એને શણગારતા આવીએ. તારે આટલું જઈને કહેવાનું છે. હું આમ કરી અને ભાનુમતી અત્યારે અહીંયા યુધિષ્ઠિરની કુટીરમાં આવે છે. આ બધી સ્ત્રીઓ આવીને હાથ જોડીને કહેશે કે તમે અમારા પતિઓનું રક્ષણ કરો. ત્યારે કે શું થયું? તો કે અમે તમારી પાસે તમને મળવા માટે આવતા હતા, કેદુનું હસ્તિનાપુરમાંથી મન તમારી અંદર હતું, ખૂબ હતું કે આવી રીતના જુગારમાં તો તમે હારી ગયા છો, પણ રહેતા કેવી છે, તેથી અમે તમને થોડુંક આપવા માટે ને તમને મળવા માટે આવું ભાનુમતી કહે છે. અહીંયા અર્જુન અને ભીમ હું કે આવું કોઈ દી બોલે નહીં, આ કાંઈક ડાળમાં તો કાળું છે, આવા કાંઈ શબ્દો એના હોય, અમે દુઃખી થાય એમાં એને મજા આવે, એને બદલે અમને સુખી કરવા માટે આ બધી વસ્તુ લઈને આવ્યા છે, એટલે ડાળમાં તો કાંઈક કારણ છે. એમ કરીને હળવેકથી ભાનુમતી કહે છે કે તમારા ભાઈઓને ગંધર્વે બાંધી લીધા ચિત્રરથે, એને છોડાવવાના છે. એ કે શું વાત કરો છો? તો કે હા, અહીં બાજુમાં જ અમે આવી રીતના તમને મળવા માટે આવતા હતા, તમારા દુઃખ ઓછા થાય એના પાસે બેસીને તમને કંઈક આપીને તમને આવું તમારું કલ્યાણ. આવા બધા જ્યારે શબ્દ બોલે છે ને, અહીંયા ભીમ તો બહુ ગદા લઈને ઊંચા નીચો થાય છે, પણ યુધિષ્ઠિર કે કાંઈ વાંધો નહીં, શું થયું તકલીફ? તો કે ગંધર્વ એને બંધનમાં કરી દીધા છે, અને જો તમે તાત્કાલિક નહીં આવો ને તો હાથમાં તલવાર લઈ એનો ગંધર્વ જે ચિત્રરથ મુખ્ય છે ને એ બધાના ડોકા ઉડાડી દેવાનો, મૃત્યુની સજા એને આપવાનો છે ભાઈ. એટલે અમારું જે મંગળસૂત્ર છે ને, અમારું આ મંગળ, એ તમે બચાવો. છે હું મંગળસૂત્રની વાત, અમારી સુડિયું તમે બચાવો, આવી ભીખ માગે છે. કોણ? ભાનુમતી. અને અહીંયા આ બે તો ના જ પાડે છે કે મરવા દો એને. ત્યારે યુધિષ્ઠિર કે ભાઈ આપણે જ્યારે અંદરો અંદર લડતા હોય ને ત્યારે એ 100 અને આપણે 5, પણ જ્યારે આપણી સાથે કોઈ બહારનો લોકો લડવા આવે ને ત્યારે આપણે 105 સહી કે. એટલે અત્યારે બહારના લોકોએ આપણા હસ્તિનાપુરની આબરૂ જાય અને આવી રીતના, તેથી તારે જવું પડે. અર્જુન અને ભીમનું મન તો નથી. એ કે બરોબર થયું છે ભાઈ, મોટા હોય. એ કે એમ ન હાલે, કે તારે ન જવું તો હું જાઉં. એમ કરીને અર્જુન આવે છે, અને અર્જુનની બહાદુરી એ તો વાંચવા જેવું છે. એણે જે ગંધર્વોને જે પડકાર ફેંકો ને, ગંધર્વોને કીધું કે સ્વર્ગમાં તમે ગાણા ગાય, બરોબર, નાચ ગાન કરી, ઘૂઘરા બાંધીને તમે સ્વર્ગના રાજા ઇન્દ્રને પ્રસન્ન કરીને એની પાસેથી મેળવીને તમે આવી ભિખારીની જેમ તમે જીવો છો, અને અમારા ભાઈઓને તમે બંધન કર્યા, તમે આને છોડી દો, નકર મારી સાથે યુદ્ધ કરવા. એ મહાભારત વાંચજો ઘેરથી, એનું બધું વર્ણન કરતો. આવો પડકાર અત્યારે આવીને કહે છે, અને એ વખતે અર્જુન કહે છે હાથ જોડીને ગંધર્વને કે ભાઈ જે કાંઈ અમારા ભાઈએ કર્યું હોય એને પણ તમે એને ક્ષમા આપી દો, બરાબર. અને આ બધી વાતો અર્જુન અને ભીમની વાત સાંભળી અને અહીંયા ગંધર્વ કહે છે કાંઈ વાંધો, તમે જો કહેતા હોય ને તો આને ક્ષમા આપી દીધી. અને પછી ગંધર્વ ચિત્રરથ એના ઉપર પ્રસન્ન થાય છે. શું છે એ કે તમે આટલા ભાઈઓ, તમારા માટે તમને જુગારમાં ગંધર્વ બધું કહે છે. કોને? અર્જુન અને ભીમ બે જે છોડાવવા આવ્યો છે ને એને ઘણું બધું કહે છે કે તમને મારવામાં, બાળવામાં, ઝેર ખવડાવવામાં એને કાંઈ બારું કાંઈ બાકી રાખ્યું નથી. છતાંય તમે એનું રક્ષણ કરવા માટે તમે આટલું કરતા હોય તો તમારો પ્રેમ જોઈને અમે પીગળી જાય છીએ. તેથી અમે અમારી પાસેથી કંઈક તમે માગો, એમ અમારે તમને પણ કાંઈક આપવાનું. અર્જુન કહે છે અમે કાંઈ લેવા માટે આવ્યા નથી. ઓલા તો બધાને સોડાવ્યા એટલે તો હસ્તિનાર ભેગ માંડ કે બચ્ચા ઘોડા બોડા જે કાંઈ લઈને આવ્યા હતા ને એ તો જેમનું મોઢું હતું ને કર્ણ સહિત મીંડા ભાગવા બધા. અહીંયા અર્જુન અને ગંધર્વની ખૂબ સરસ મજાની ચર્ચાઓ થાય છે. એ ચર્ચા વાંચવા જેવી
છે. અને એ વખતે કહેશે કે તમારે કાંઈક અમારી પાસેથી શીખો, અમે આપવા માટે તૈયાર છીએ. અને એ વખતે એને 100 ઘોડા આપે છે. કેવા? આ લખ્યું ને, સફેદ 4 ઘોડા સાથે. એમાં 100 ઘોડાની અંદર જે મુખ્ય, જે હણહણી ઉછેને આવી રીતના જે થનગણાટ કરે ને, એવા 100 ઘોડામાંથી 4 ઘોડા પસંદ કર્યા. અને એ 4 સફેદ ઘોડા પસંદ કરેલો જે રથ છે ને, એ હણહણ તો સફેદ ઘોડાલો. એટલે અહીંયા ઘોડા કેવા વિશેષણ અહીં વ્યાસે લગાડ્યું છે. ઘોડા કેવા? તો કે સફેદ. સફેદ ઘોડાની સાથે અહીંયા રથની અંદર બેઠેલો માધવ અને પાંડવ કુરુક્ષેત્રના મેદાનની અંદર એન્ટ્રી અત્યારે લઈ રહ્યા છે. એટલે ઘોડા આવી રીતના આવ્યા. રથ ક્યાંથી આવ્યો એ બધું ક્લિયર, કારણ કે 2 વસ્તુ આમાં લખેલી છે 14મા શ્લોકની અંદર, કે આવા સફેદ ઘોડા અને આવા મહાન રથ. શબ્દ શું વાપર્યો છે? મહાન રથની અંદર બેસી અને અહીંયા ભગવાન કૃષ્ણ અને અહીંયા અર્જુનની એન્ટ્રી થઈ છે. એટલે આ ક્લિયર. બંને વસ્તુ ક્યાંથી આવી? ઘોડા ક્યાંથી આવ્યા અને રથ ક્યાંથી આવ્યો? આ 2 વિશેષણો. આ સમજવા માટે આપણે એટલે કે દિવ્ય શંખો વગાડ્યા આવું શા માટે કર્યું? શ્રીમદ ભગવતના પ્રથમ અધ્યાયના 14મા શ્લોકમાં વ્યાસ મુનિ આ શા માટે લખી? દિવ્ય શંખો વગાડ્યા આવું શા માટે વેદવ્યાસ લખે છે? સફેદ રથ, આવો મહાન રથ કહેવાની વ્યાસને શું જરૂર હતી? ખાલી રથ કહી દીધો હતો. પણ આ રથ, આને આખું જે વિશેષણો જે લગાડ્યા છે ને, એ વિશેષણો આમાં એક શબ્દ ગીતાની અંદર વધારે પણ નથી અને ઓછો પણ નથી. જ્યાં જેવી રીતનો શબ્દ વાપરવાનો છે ને, એ 700 શ્લોકની અંદર વ્યાસે વાપરેલો છે. આ સમજવા માટે આપણે ઉપનિષદમાં જવું પડે. આ શ્લોક જે છે ને, કારણ કે આપણે શરૂઆતમાં જ કીધી હતી કે શ્રીમદ ભગવદ્ ગીતા જે છે ને, એ વેદ ઉપનિષદનું દોહણ છે. આખો આવડો મોટો અગાધ આવી રીતના જે વેદો છે, ઉપનિષદો છે, એ બધાને ગાગરની અંદર જો સમાવવાના હોય ને, તો એ છે શ્રીમદ ભગવદ્ ગીતા. એટલે શ્રીમદ ભગવદ્ ગીતામાં જેટલા ઘણા બધા જે ઉપનિષદમાંથી લીધેલા છે, ઘણા બધા શ્લોકો એવા છે કે જે વેદોની અંદરથી લીધેલા છે. એટલે આ બધાનું આખું જે સંકલન કરી અને એક નાનો એવો પ્રયાસ વેદવ્યાસે કરી અને સાગરને ગાગરમાં સમજવાનો પ્રયત્ન કર્યો છે. તેથી આ જે શ્લોક, જે 14મો જે શ્લોક છે ને, એ ઉપનિષદની અંદર સરસ રીતે એ જ શ્લોકનું વર્ણન કરેલું છે. એટલે 2 શ્લોકો શું કહે છે? અહીંયા ઉપનિષદના આપણે મંત્ર કહીએ છીએ અને શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોક કહીએ છીએ. પણ આગળ આપણે જોયું ત્રિસૂત્રીમાં, બરાબર ને, કે અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાનો શ્લોક હોય તો પણ એને મંત્ર બોલી શકાય છે. શા માટે? તો કે ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલા શબ્દો છે એ ખાલી શ્લોક નહીં રહેતા મંત્રો થઈ જાય છે. ત્રિસૂત્રીમાં આપણે આ વાતો સમજવાનો પ્રયત્ન કર્યો હતો, બરાબર ને. તેથી અહીં કહે છે કે આ સમજવા માટે આપણે ઉપનિષદમાં જવું પડે. ઉપનિષદનો સાર શ્રીમદ ભગવદ્ ગીતા છે. ઉપનિષદનું જે દોહન જે કરેલું છે ને, એ અહીંયા શ્રીમદ ભગવતમાં ગીતા. તેથી અહીંયા કઠોપનિષદનો આ શ્લોક છે. આત્માનામ રથિનામ વિધિ શરીરમ રથમેવ તો બુદ્ધિ તુ સારથિમ વિધિ મન પ્રગ્રહમવચે ઇન્દ્રિયાણી હયેનાહુ વિષયાસ્તેષુ ગૌચરન. આ બંને શ્લોક એક જ સરખા હોય, એનું ભાષાંતર આપણે કરીએ તો બંનેનું ભાષાંતર લગભગ સરખું જ આવે છે. આત્માને રથનો માલિક સમજ. આ શ્લોક, આ મંત્રમાં શું લખ્યું છે? કે આત્મા છે એ રથનો માલિક સમજ, શરીરને રથ સમજ, બુદ્ધિને સારથી સમજ, મન એ લગામ છે, ઇન્દ્રિયો એ ઘોડા છે અને વિષયો એ ઘોડાને ચરવા માટેનો માર્ગ છે. ઉપનિષદમાં પણ આ જ લખ્યું છે. અહીંયા પણ ભગવદ્ ગીતાની અંદર પણ આ જ અર્થ સમાયેલો છે. વેદ ઉપનિષદના સિદ્ધાંતોએ વ્યાસે નાનકડી ગાગરમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે વેદ ઉપનિષદના જે ગહન જે આવી રીતના જે સિદ્ધાંતો છે એને હળવા કરીને વ્યાસે અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બુદ્ધિરૂપી સારથી જો તેજસ્વી, સમર્થ અને દક્ષ હશે તો જ આ જીવન રથને ધ્યેય સુધી પહોંચાડશે. પણ આ આપણે ધ્યેય નક્કી કર્યો હોય કે અંતે મારે ભગવાનના ચરણ, ભગવાનના પદ સુધી મારે જવાનું છે. એ ધ્યેયને જો પૂરું કરવાનું હોય ને, તો બુદ્ધિરૂપી સારથી, કેવો? બુદ્ધિરૂપી સારથી એટલે અહીં કેવો હોય? તેજસ્વી, સમર્થ અને દક્ષ હશે તો જ આ જીવન રથને
ધ્યેય સુધી પહોંચાડી શકશે, નહીંતર ગમે ત્યાં ખાડાની અંદર નાખી દેશે. આપણે હમણાં ગયા વરે જોયું ને કે એક ભાઈ આવી રીતના શું કહેવાય રથમાં બેસીને લગ્ન પૌણું કરીને જતા હતા, બરોબર, અને ઘોડા એવા ભડકા અને ગાડું એવું ઊંધું પડ્યું તો મંડપને જવાને બદલે હોસ્પિટલમાં વરરાજા પહોંચી. રથને હાંકનાર અથવા દોરનાર જો બરોબર વ્યવસ્થિત ન હોય તો રથ ગમે તેવો સારો હોય, શણગારેલો હોય, તો એ રથને ખાડામાં જવાની મોટામાં મોટી શક્યતાઓ છે. કારણ કે સારથી બરોબર નથી, અને સારથી સારો હોય કદાચ, પણ એના હાથમાં લગામ ન હોય તો ઘોડાને કંટ્રોલ કરવા માટે જો લગામ ન હોય તો શું થાય? તો પણ ખાડામાં જવાની શક્યતા છે. તેથી આ શ્લોકની અંદર ઘોડાનું વર્ણન છે, રથનું વર્ણન છે, રથની અંદર બેઠેલો જે પાંડવ છે એનું વર્ણન છે, જે સારથી છે એનું વર્ણન છે, સારથીના હાથમાં લગામ છે એનું વર્ણન છે, અને લગામ જેને જોડેલી છે એવા 4 ઘોડાઓનું વર્ણન આ શ્લોકની અંદર વ્યાસે શ્રીમદ ભગવદ્ ગીતા અને અહીંયા કઠોપનિષદની અંદર આ 2 વાતો બંને જગ્યાએ લખેલી છે. એટલે કે બુદ્ધિરૂપી સારથી જો તેજસ્વી, સમર્થ અને દક્ષ હશે તો જ આ જીવન રથને ધ્યેય સુધી પહોંચાડશે. બુદ્ધિ તુમ વિધિ સારથી કિલ કામધેનુ, વિશુદ્ધ બુદ્ધિ કામધેનુની માફક જીવન વિકાસના બારામાં એટલે કે યથેસા ફળ આપે છે. સંત તુલસીદાસે પણ કીધું, તુલસીકૂત રામાયણ ખોલીને તો એમાં પણ બુદ્ધિનું મહત્વ તુલસીદાસે વધાર્યું છે. જहाँ સુમતિ વहाँ સંપત્તિ નાના, જहाँ કુમતિ વहाँ વિપત વિધાના. આવું તુલસીદાસ પણ કહે. જ્યાં સુમતિ એટલે સારી બુદ્ધિ, ઉત્કૃષ્ટ બુદ્ધિ, તેજસ્વી બુદ્ધિ અને સમર્થ અને દક્ષ બુદ્ધિ જો જેની પાસે હશે ને એ જ પોતાના રથને ભગવાન વિષ્ણુના શરણ સુધી પહોંચાડી શકશે. ને તે રસ્તાની અંદર ઘણા બધા ખાડા ખબડા, ઝારા ઝાંખરા બધા આવશે, અને એની અંદર ક્યારે રથ માણસનો અટવાઈ જશે એ માણસને ખબર પડશે નહીં. તેથી અહીંયા સુંદર મજાનું વર્ણન અહીંયા વેદ વ્યાસે શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના અહીંયા 14મા શ્લોકની અંદર કરેલું છે. સારથી સાથે ઘણું બધું છે. બુદ્ધિને શુદ્ધ કરવા માટે રોજ સ્વાધ્યાયથી તેને સ્નાન કરાવવું જોઈએ. શું કરાવવું જોઈએ? બુદ્ધિને શુદ્ધ રાખવા માટે, પવિત્ર રાખવા માટે, દક્ષ રાખવા માટે, સમર્થ અને તેજસ્વી જો આપણી બુદ્ધિને કાયમ માટે જો રાખવાની હોય ને તો એને રોજ સ્વાધ્યાયના વિચારોથી બુદ્ધિને એમાં બોળવી પડશે. રોજ એક દિવસ સ્વાધ્યાય કરે ચાલશે નહીં. રોજ બુદ્ધિને સારા વિચારો હંમેશા મળવા જોઈએ. તેથી આપણે પ્રામાણિક પ્રયત્ન કર્યો છે કે ભાઈ રોજ આપણે ઓછા નામે 2 કલાક બેસી અને આપણી બુદ્ધિ આવી રીતની પવિત્ર, દક્ષ, સમર્થ અને આવી રીતની દક્ષ બને એના માટે આપણા બધાના પ્રામાણિક પ્રયત્નો છે. થાય કે ન થાય પણ આપણો પ્રયત્ન છે. ભગવાને ગીતામાં કીધું પ્રયત્ન ચાલુ રાખવાના. કારણ કે બહુના જન્મ નામંતે જ્ઞાનવાનમાં પ્રપદ્યતે, વાસુદેવ સર્વમિતિ સહ મહાત્મા સ દુર્લભ. ઘણા સમયના એટલે અહીં તો 3 જન્મારાની વાત કરી છે. એક જન્મારામાં બહુના જન્મ નામતે ભગવાને કેવો શબ્દ વાપર્યો છે? આજે તું સમર્થ, દક્ષ અને તેજસ્વી બુદ્ધિ રાખીને મારા સુધી આવવાનો જો પ્રયત્ન કરીશ ને તો ઓછા નામે 3 જન્મારા લાગશે. કેટલા? 3. આપણે તો તાત્કાલિક ભાઈ 2 દી કે 5 દી કે મહિનો એક આપણે ગયા, શું કહેવાય, ભાગવત કે મહાભારત કે ગીતા હળો આમાં કાંઈ જામી નહીં, આમાં કાંઈ દેખાણું. પણ ભાઈ આમાં ગીતાકાર પોતે જ લખે છે કે એક દિવસની અંદર આ કાંઈ થતું નથી. લાંબા સમય સુધી સાતત્યપૂર્વક કોઈ પણ વિચારને દૃઢતાપૂર્વક જો જીવનમાં લાવવાનો હોય તો એના માટે માણસે સતત અને આવી રીતના પ્રયત્ન કરવો. એટલે ઘણી બધી વાતો આ 14મા શ્લોકની અંદર પ્રથમ અધ્યાયમાં બહુ સરસ રીતે વિશેષણો લગાડ્યા. એ બધા જ વિશેષણોને આપણે સમજવાનો છે, પણ ટાઈમ આપણો પૂરો થઈ ગયો છે. એટલે આપણે આવતીકાલે આવશું ત્યારે આપણે થોડાક 2 વિશેષણોને સમજવાનો પ્રયત્ન કર્યો. 2 વિશેષણો હજી વેદવ્યાસે આમાં સરસ મજાના લખ્યા છે, એનો વિચાર આપણે આવતીકાલે શું કરવું? હા.